ભાઈ હાથ ઊંચો કર્યો. એટલે કે બોલો ભાઈ, આપનો શું પ્રશ્ન છે? તો કે તમારે મહાકાળી હાજરા હાજર છે અને બધાયના દુઃખને તમે દૂર કરો છો. તમને સત્સંગ કરવામાં બોલવામાં તકલીફ પડે છે અને તમને કેન્સર છે, તો તમે કાંઈ ખાતા નથી બહુ, તો તમે જમતા જાઓ અને માતાજીને કહો કે તમારું કેન્સર મટાડી દે. અને તમે બધું ખાવા માંડો, ખારો ખાટો તીખો તૂરો કડવો મીઠો બધાય રસ જોઈ. કે આ શરીરને દેહથી પ્રાણ છે અંતથી જ. અન્યો નાચે, અન્યો કૂદે, અન્યો કરે તાના માના. એક દી અન્યો નો મળતો ભગતરા થઈ જાય છાના માના. એટલે કે ભલે ભાઈ, કાલે સવારે હું કાલીના રૂમમાં જઈશ ને, ત્યાં પાવાગઢવાળી ત્યાં બિરાજેલી જ હોય. હું માની 1600 ઉપચાર પૂજા કરું છું રોજ. પૂછી જોઈશ તમારા પ્રશ્નને. એટલે બધા છૂટા પડી ગયા. પછી બીજે દી પાછા ભેગા થયા. તો રામકૃષ્ણ દેવ તો કાંઈ બોલતા નથી, પણ એની જગ્યાએ બેઠા બેઠા સત્સંગ કરે છે. ત્યાં ઓલા ભાઈએ પાછો હાથ ઊંચો કર્યો. કેમ ભાઈ, શું છે તમારો પ્રશ્ન? હવે કાલે મેં તમને કીધું હતું, તમે મહાકાળીને પૂછ્યું? તો કે હા ભાઈ, મેં પૂછ્યું. તો શું કીધું મારી મહાકાળીએ, પાવાગઢવાળીએ, ચાંપાનેરવાળીએ? તો કે મહાકાળી માતાએ એમ કીધું કે એને એમ કીધું કે આટલા મોઢે તો ખાસ, એમાં એક મોઢું બંધ રહે તો તને ક્યાં અહીંયા ખોટ બે છે. મને એમ કીધું કે આટલા મોઢે તો ખાસ, એમાં એક મોઢું બંધ રહે તો અહીંયા ક્યાં તને ખોટ બે છે. એવું મને કીધું. એ માતાજી એવું કીધું તો કે હા. એમ કહીને ખ્યાલ અપાવ્યો કે બધામાં ખાવાવાળો તો એક જ જમનારો જમી ગયો, દેવને ન આવી વાય. મનસા માલણજી રે ગોરખ, જાગતા નર સેવ, જાગતા નર સેવ, તને મળશે નુરિજન દેવ. હે ગોરખ, તું જાગતા નર સેવ. એટલે પોતે હાજર જવા બીજા પ્રેક્ટિકલ હતા પાછા. અનુભૂત પ્રયોગો. એક અનુભૂત પ્રયોગ છે એ આપણા 100માંથી નીકળે. બાકી બધું સાધન આભારી છે. સાધન આભારી જેટલું જ્ઞાન જોયું સત્ય જ્ઞાન નથી. એ લિમિટેડ કંપની છે. આપણું જે જ્ઞાન છે એ અનુભૂત. સમજે છે કોણ એનો ખ્યાલ ખાલી કરવાનો છે. સમજવામાં બધું તો આવે જ છે, પણ ક્યારે આવે છે કોઈ સમજે છે મારી પાસે. આ પાછા ભાઈ છે એ જોવે અહીંથી જ, અને આપણે એની ઘરે જાય ને એના ઘરવાળા કે એના દીકરા એમ કે મારા બાપુજી પાછા ભાઈ ટીવીની ચેનલ જોવે છે. એમ કે એમ ન કહે કે મારા પપ્પા છે પાછા ભાઈ એની આંખ ટીવી જોવે છે. એમ ન કહે. વૈદ્યથી આંખ નીકળી જાય. સીધી જોવાની ક્રિયા પાછા પટેલને લાગી. કદાચ કોઈ મોરારી બાપુ કોઈ સંત આવ્યા હોય ને સાંભળવા ગયા હોય તો એમનો કે પાછા ભાઈના કાન કથા સાંભળવા ગયા છે. અને સ્કૂટર ન લીધું હોય ને
જેમાં કુંભમાં હાલી હાલી જવું પડે. ટાઈટ નીકળી જાય, હાલી હાલી. હા. તો કે એમનો કે પાંચા ભાઈના પગ હાલીને ગયા છે મોરારી બાપુની કથા સાંભળવા. એ પગ નીકળી ગયા, પાંચા ભાઈ કથા સાંભળવા ગયા. જમવા બેઠા તો પાંચા ભાઈનું મોઢું જમે છે એમ ન કે પાંચા ભાઈ જમે છે, પ્રસાદ દે છે. નીચે મોઢેથી મોઢું નીકળી ગયું. ટૂંકાણમાં તમામ ક્રિયા નામને લાગે છે. નામના ભરેલા હોય ને એ જ નિજારી રહે, બાકી તો ઝાડ લાગ્યા ન રહે. એક અગ્નિ આ રસોઈ કરતા 1000 માણની તોય કહેવું પડે બેનું ધ્યાન રાખજો, આટલા બાટલા હાથે ફ્લેમ જાજી છે મોટી તો હળગતા વાર ન લાગે. ઝાડ લાગી જાય તો ઉપાસ થાય ને, તાજ જવાય. નર નિજારીને નિપજ આવી. નિપજ એટલે ઉપજ, ખેતરમાં ઉગે ને નિપજ કહેવાય. નર નિજારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. જો ચિત્ત ચોખ હોય અને સંતને સેવે તો એવા નિજારીને નિપજ આવે. નિજાર બનવું હોય એને 5 વિષય જે છે એ તન્માત્રા છે. આકાશને એક જ છે શબ્દ, વાયુને 2 છે શબ્દ અને સ્પર્શ, અગ્નિને 3 છે શબ્દ સ્પર્શ ને રૂપ, અને જળને 4 છે શબ્દ સ્પર્શ રૂપ ને રસ, અને પૃથ્વીને 5 છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. એટલે આ માલ માથા હાટે છે, કાપતા નહીં કોઈ જીવ ના જાય તો. પણ સમજણથી પ્રથમ તો ધર્મને ધાતુ, ધાતુ સંસ્કૃત શબ્દ છે કે જ્યાં ધર્મ હોય ત્યાં તો ધોળીને જાય એમ કે. આ ધડ ઉપરથી ઉતારી માથું, ઠાકલુંથી નથી છેરાતું રે હાચાની સંગાતે. મારો વાલો મુખેથી કરી લે છે વાતું રે સાચાની સંગાતે. સત્સંગ છે એ તમને અજર અમર અને રસ પાય છે. જન્મવાનું મરવાનું તમારું મટાડી દે. વિનાશીનું ધ્યાન તો તમે ધરી જ રહ્યા છો. વિનાશી એટલે કોઈ વસ્તુનો નાશ ન થતો, પર પરિવર્તન પામનારી કોઈ પણ ચીજ એને અવિનાશી ના કહેવાય. એ બધી વિનાશી જ છે. અવિનાશી તો એક આપણો પોતાનો આત્મા જ છે. એ જન્મતોય નથી અને મરતોય નથી. યોનિમાંથી નીકળે છે, માતાની યોનિમાંથી દીકરો કે દીકરી, એટલે આ શરીરનો જન્મ થાય છે. મકાન જ્યાં માનવ મંદિરથી માં કહેતા કે માનવ મંદિરથી મોટું મંદિર કોઈ નહીં. ભલે કરોડો અબજોના આશ્રમ બનાવતા હોય મહાપુરુષો, પણ માનવ મંદિરથી મોટું એકેય મંદિર નથી. અને આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. 33 કરોડ દેવતા છે, એમાં સૌથી આગેવાન દેવ છે એ આત્મદેવ છે. હા, આપણે પ્રગટની ભક્તિ કરવા આવ્યા છીએ. મનુષ્ય દેહ દેવતાઓને પણ દુર્લભ છે. દેવને દુર્લભ મનુષ્ય જન્મ અવતાર. મનુષ્ય જન્મ ધરી હરિ ન ભજે તો એને 1,00,000 વાર ધિકાર. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ગાવા. એકવાર મહારાજ ગુરુદેવને કહેવાય ગયું કે ધર્મ બધાય છે ને, પણ સંપ્રદાય ધર્મવાળા એ બધા પૈસાવાળા માટે છે, ગરીબ માટે કાંઈ નથી બાપા. શું બોલ્યા મને કે? મેં કીધું
પૈસાવાળા હોય એનું બેંક બેલેન્સ કેટલું હોય, કેટલી જમીન જાયદાદ હોય, લાડી ગાડી પાડી વાડી ફાર્મ હાઉસ આ તે, અને બધી બેંકમાં જેટલી બેંક હોય એમાં ખાતા હોય ને એમાં રૂપિયા થયા હોય. અને આમ બીજે ક્યાંક બેંક હોય બ્રિટિશમાં જ્યાં ત્યાંય ખાતા હોય. અને છાપામાં ફોટો આવે કે લખપતિ થયા છે, કરોડપતિ થયા છે, અબજપતિ થયા છે. એક ફોટો એવો ન આવ્યો કે લક્ષ્મીપતિ થયા છે, એવો એક ફોટો ન આવ્યો. અબજપતિ થયા છે, કરોડપતિ થયા છે. કેમ થયું બેટા? સોડા પીવી છે? ના ના, હમણાં કીધું ને RSL મગાવી. હા હા બસ તો એ એ તને ફાવે એ લઈ આવે. ના ના, એ હાલશે હાલશે. હાલે કાંઈ અહીંયા બેવું હા તો સારું થોડું તમારે થોડું હળવાશ્રી. હા હા. અહીંયા આમથી વયો છે, અહીંયાથી વયો છે બેટા. અહીંયા ઓછી કાઢે જો અમની ના ના, લાંબો કંઈ લાંબા પગ ઉતા ઉતા છે ને એને ઓલું ઓઢાડજો. પંખો ચાલુ છે ને ત્યાં ખોટું નથી. એટલે લઈ. હા. અને એક્સપાયર્ડ ડેટ હોય તો આપણે કંઈ કે આ તાજી નવી દવા આપો, આ એક્સપાયર્ડ ડેટ છે, આમાં વહી ગઈ છે. ડેટ વહી ગઈ. હા, એટલે એ બીજી આપણને જે હાલે એ આપે. 2-4 વર્ષ હાલે ને ઘરમાં પડી રહે તો એવી દવા આપે. ક્યારેક એની છાતીમાં દુખતું હોય તો અર્જુન અરિષ્ટ લે. સાજર વૃક્ષમાંથી અર્જુન અરિષ્ટ થાય તો એ લખ્યું હોય નીચે, એટલે એક્સપાયર્ડ ડેટ હોય તો એ ન લે. પણ દેશી દવામાં એમ કે હાલે પણ તોય ન લે. એ ડેટ તો એ હોવી જોઈએ કે 1 વર્ષ લગી તમને વાંધો ન આવે. ડેટ વહી ગઈ હોય એવી શું કામ નાખવી અંદર? આપણે એક બોટલ લઈ છીએ મેડિકલ સ્ટોરમાંથી તો એ સીલ પેક લઈ છે. અલગના દરબારમાં સીલ ઉપર પગ દે તો એ હાલે નહીં. કારણ કે બધા રોગી છે એનું કારણ સીલ ઉપર પગ દીધેલા હોય. જો જો દેખું સો રોગી, રોગ રહિત મેરો સદગુરુ જોગી. શરીર તો પરિવર્તન પામનારું છે, પણ શરીરની અંદર જે રહે છે, અમારા ગુરુજી કહેતા, દાદા ગુરુ ફોટાની ઉપર રહ્યા ને, કે હું આ જાનકી નામના બંગલામાં રહું છું. મને કે તો આ ભીતમાં કોઈ ઘણ મારે તો હું એમ ન કહું હોય મારી દે મને વાગ્યું. કેમ કે હું તો ઘરમાં રહું છું. જે એ ઘણ માર્યો એને એ ભીતમાં માર્યો તો એને બહુ થાય તો એમ કહું કે રિપેર ન કરે તો કાંઈ નહીં, નાકને ડાલા શું કરે છે? હા. જે સારું લાગે છે એમાં તને કાંઈ વાંધો છે? તે ઘણ મારીને ફાંકા પાડે ડાલા કરશ. પણ હું રાડી ન નાખું. એમાં શરીરમાં કાંઈ પણ થાય તો શરીરમાં જે રહે છે એને કાંઈ થતું નથી. જય બાપુ. આ ચરખાની કોઈ આશા ના કરશો, ચરખો નહીં રે હરખો. જય બાપુ. આ કોને બનાવ્યો? હા. પવન ચરખો. નૂરતે સોરતે નિરખો, આના ઘરદાર આને કોક પડખો. આ કોને બનાવ્યો? પવન ચરખો. આ કોને બનાવ્યો? તમારા હાથમાં છે તમારું શ્રેય. શરીર 9 મહિને બહાર નીકળ્યું છે. માતા પિતાએ કામ કર્યું અને ઓધાન રહ્યું એટલે માતા પછી હરવા ફરવામાં, ખાવા પીવામાં, બેહવા ઉઠવામાં બધું ધ્યાન રાખે અને કામ બધું કરે. કૂવેથી પાણી ભરવું, ઘંટીથી ધરવું, રોટલી કરવા, કપડાં ધોવા, વાસણ માંજવા, બધુંય કામ કરે. ખંભોળણા કરે,
નોર્મલ 100 વર્ષ થઈ જશે એટલે લાગડ સિઝરિંગ કરાવી દેશે. એક પેટી એક દવાની આપે અને 50-60 હજાર લઈ લે દવાખાને અને પેટ ચીરીને બહાર લઈ લે. એ પેટી પાછી અંદર હોય જાય, દે કે ન દે કાંઈ ખબર ન હોય. ફરી બીજું આવે એટલે એને સિઝરિંગ, એ જ પેટી દેખાડે ને. જેમ હાથી હોય એ કામંત પ્રાણી છે. એ સર્કસવાળા એમ થાય કે આટલા બધા હાથી ક્યાંથી પકડી આવતા હશે, એટલે આસામમાં બહુ હોય હાથી. હા, તો અહીંયા શું કરે કે આ મેઇન રોડ હોય ને અહીંયા હાથી ધોળાધોળી કરતા હોય. એમાં હાંકડી ગલી હોય તો એમાં આમ ગિરિકંદરા જેવું કરી અને પછી વચમાં એક ખાડો કરે અને એની ઉપર રાડા પથરે અને વાં સ્ટેજ જેવું કરી અને કાગળની અફલાતોન હાંડલી બનાવે, હાથની અફલાતોન. એમાં હાથીથી ભૂલથી આમ ધોળાધોળી કરતા હોય એમાં આમ જોવાઈ જાય અને હાથડીને જોવે ત્યાં તરત જ એ કામાંધ પ્રાણી છે, હાથી સેક્સી છે એટલે એ કાગળની હાથડીનો સ્પર્શ કરવા માટે તમે જુઓ તો એ શેરીમાં આમ સીધું જવા શેરીમાં મોડ લે, પણ વચમાં ઓલો ખાડો છે એને ખબર ન હોય, એમાં રાડા પાછા હોય અને હાથણી તો એની તો એ હાથણી હાથી અંદર પડે ખાડામાં. પછી 2-4 દી 8 દી ખાવા ન દે ને એટલે જેને બહુ ખાવા જોતું હોય ને નબળાઈ બહુ આવી જાય જો ખાવા ન મળે તો. એક વાત છે, જેને ખાવા બહુ જોતું હોય તેને મગનભાઈ તને જમાડ્યું તો બેટા, આ કે જય માતા અહીંયા આ ઘરનો ફૂટી ગયો એને મને કહી દીધું તો તે ભજીયા ને બધું ખાતું. થોડુંક કેટલું? આટલું 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 ને એના ઉપર અંકુશ ચલાવ્યો એટલે કે મનને મારવા માટે થઈને, મનને કબજે કરવા માટે થઈને, હે સામણા તે શું સર્જ્યું છે કે અશ્વકો લગામ, ચાબુક નેતરની અને લગામ, અશ્વકુ લગામ, હાથીકુ અંકુશ. બળદને નાથવો પડે નાકમાંથી નાખીને, ખેંચે એટલે રાઈડ નાખે ઊભી ન રહી જાય. પણ કે આ મનને કબજે કરવામાં કારણ કે ધોળાધોળી આખા શરીરમાં એ જ કરે છે. એટલે ભાગવતમાં કીધું, ઓધા તું મારો ફ્રેન્ડ છો એટલે હું તારી પાસે બીજું કશું માગતો નથી, તું એક મન આપી દે. આંખમાં, કાનમાં, નાકમાં, ચામડીમાં, હાથમાં, પગમાં, એમ બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં, શ્વાસોચ્છ્વાસમાં બધો જ કરે. 4 શરીરમાં, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, પરાપસિંદી, મધ્યમાં વેખરી, બધે આંબી જાય. એક મન તું આપી દે. આ એ તમે જુઓ ને, રૂપિયાવાળા રૂપિયા આપી જાય, એક વાત છે. સીપર સાકરવાળા એ આપી જાય, પીપરની છેલીવાળા પીપર આપી જાય, પણ બધા લિમિટેડ. મારા મામા ક્યાં છે, આ તમે ખરો આટલી બધી. તો મારા ભાઈબંધને પીપરમેન્ટનું કારખાનું છે એટલે કહો તો હું તમને પીપર જોઈ દુનિયાની પૂરી પાડું. મેં એમ તો કે હા. તો મેં કીધું એમ કરો, ધર્મના કામમાં ઢીલ ન કરાય, કાલ જ લઈ આવજો, કાલથી જ લઈ આવજો. એટલે કે આ જાઓ, આજ જ જાઓ કે ખરી પડી જાય. એટલે અહીંયા બ્રહ્મપુરી પાસે પીપરનું કારખાનું છે. અહીંયા જઈને ગયેલા, એ મારા ગુરુદ્વારે સત્સંગ આવે છે ને, પીપર નાની કરવી વેચવી છે, એ લઈ જાઓ કોથળો ભરીને. લઈ આવ્યા. કોથળો તો એ ઘર થયેલો
તો મોટો સ્ટીલનો ડબ્બો સ્ટીલનો ભરાણો અહીં રાખ્યો. મને કહેવાય ચાની માથાપૂટ કાંઈ ન કરતા. મેં હા બાપા નહીં કરી. જી આવે ને હું દોથા ભરી ભરીને પીપર દઉં. એક બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી, તો 1.5 દી થયો ને પેપર ખાલી તર્યું દેખાવું. એટલે મને કીધું ખાલી થાય એટલે મને ફોન કરજો. એટલે મેં તો હા વનવાડી કાકા, વનવાડી ભાઈ, હું ક્રિસ્ટા બોલું છું, અરુણભાઈ. એ બોલો બોલો ભગવાન, બોલો બોલો ભગવાન. મેં પેપર ખાલી થઈ ગઈ. હા આવી જાય. ગયા થોડા દૂર લઈ આવ્યા. પાછો દેવા માંડ્યો. માણસો વધી ગયો. જે આવે ને દેવાની ભેગી દોથો ભરીને મોરમ શું રાખવી પછી. દેને વાલા દાતા હે. એટલે હું કાંઈ શરૂઆત તો કરતા ને થાકી જાય તો. હા મારા કરતા ડબલ ઓલો છે. ગમે ને ગમે 1 લાખ રૂપિયા દો એટલે સવાર દો એટલે હાજે ન હોય દઈ દે. ગમે ને ગમે એટલા આપી દે. હું તો થોડોક બોધી દોડાવીને કરું પણ એ એવું ન કરે, દઈ દે ગમે તે. બાબા ગમે એટલા બધાને 200 રૂપિયા 100 રૂપિયા ગાઓ, ધૂનકાર કરો, ભરીને ગાઓ. બધા ગાઓ ડફલી કાઢી કાઢીને બોલવા માંડે. ચીપિયા વગાડવા માંડે આ બાપ કરી. એને બહુ ગમે એવું બધું. ફોન કર્યો હા વનવાડી ભાઈ, જે ભગવાન કે આવી જાય. 3 વાર આવી, પછી 4થી વારે કે પીપર નહીં ચા ચાલુ કરી દો કે. થાકી જાય ભાઈ. એમાં મજા ભાઈ. ચા ચાલુ કરી દો. ચાલુ તો કરી દીધી ચા. ચાલુ મેં તો મારા ગુરુજી છે ને ચા બહુ ભાવતી કીધું. હવે 11 થાય ને મને કે ખવડાય નહીં તો કાંઈ નહીં આવે ને ચામાંથી ન જાય હો કોઈ. મેં ન જાય પછી ક્યાં વાત. માનું જ દેવ હસી કા દે બેટા. ના ના